ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. જો આજે આપણે ચેપ્ટર 1 જે આપણું ચાલે છે ભાગ 1 માં, એમાં જ આપણે ટૂંકા દાખલામાં કન્ટિન્યુ કરીએ છીએ. ધ્યાન આપજો, અને આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સમાં આવા દાખલા પૂછાયેલા છે. એમાં એવું કહે છે, હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. એટલે એક જે ભાગીદારી પેઢી આપેલી છે એમાં 3 ભાગીદાર આપેલા છે, હંસા, હિતેશ અને વિજય. તેઓની મૂડીનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1. યાદ રાખજો, કદાચ પેઢીને જે પણ કંઈક નફો થાય કે નુકસાન થાય તો જે વહેંચવાનું આવે ને એ મૂડીના પ્રમાણમાં ના આવે, નફા નુકસાનના પ્રમાણમાં આવે. હમણાં જે તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2:1, એમાં વેચવાનું આવે. આ તો ફક્ત માહિતી છે, આનું હમણાં કશું કરવાનું નથી. અગર દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ ના આપે તો તમારે સરખું એઝ્યુમ કરવાનું 1:1:1. ને આપણા દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું, આપણે સરખું સમજવાના છે 1:1:1. તો મૂડીનું પ્રમાણ આપ્યું જેનું કોઈ કામ નથી, 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ, યાદ રાખજો, આપ્યા બાદ કે છે વત્તા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. આ દાખલામાં કન્ડિશન એવી છે કે હિતેશને છે ને કમિશન આપવાનું છે. કમિશનમાં ખાસ શબ્દ જોવાનો, આપ્યા પહેલા છે કે આપ્યા બાદ વધતા નફાનો. અગર પહેલા હોત ને, પહેલા છે તો તમારે નોર્મલ ગણાય. કમિશન કેવું આપવાનું? નોર્મલ. નોર્મલનો મતલબ 5% હોય તો 5/100 લેવાના, 10% હોય તો 10/100 લેવાના, 20% હોય તો 20/100 લેવાના. પણ અગર એ આપ્યા બાદ હોય, આપણા કેસમાં બાદ જ છે, તો 5 હોય તો 5/105 લેવાનું, એટલે 100 માં ઉમેરી દેવાનું. 10 હોય તો 10/110 ગણવાનું, 20 હોય તો 20/120 લેવાના, 30 હોય તો 30/130 લેવાના. તો આપણા કેસમાં એ જ છે, હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. એટલે આપણે 10% કમિશન આપવાનું છે, પણ આપણે 10/100 કેટલા લઈશું? 110. જે પણ નફો હશે એના 10/110 કરશો એટલે હિતેશને કમિશન આપવાનું છે. એટલે પહેલું હિતેશને શું આપવાનું છે? કમિશન. જો વર્ષના અંતે પેઢીનો નફો છે 1,65,000, નફો કેટલો છે પેઢીનો? 1,65,000, તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? એકચ્યુઅલી હિતેશને 2 રકમ મળશે, એક કમિશન અને બીજું એક નફામાં જેનો હિસ્સો થતો હશે તે. તો હિતેશને 2 વસ્તુ મળવાની છે, એક કમિશન મળશે, બીજું એક એનો નફાનો જે હિસ્સો થતો હશે તે. પહેલા આપણે વાત કરીએ છીએ કમિશનની, પછી હિસ્સાની. પહેલા કમિશનની વાત કરીએ. હિતેશને મળતું કમિશન, આજે નંબર 1 ની વાત કરું છું તે. હવે હિતેશને કેટલું મળશે? તો પેઢીનો નફો ગુણ્યા કમિશન છેદમાં 100 વત્તા કમિશન, કાં તો કમિશનનો દર પણ કહી શકો છો. પેઢીનો નફો તમે જોવા જશો તો 1,65,000 આપેલો છે, ગુણ્યા કમિશન, એને આપણે આપવાનું છે 10%. 10 પણ આપ્યા બાદ છે એટલે એટલું 100 માં ઉમેરી દેવાનું. તો 10, 100 વત્તા 10 કરી નાખશો એટલે 110. તો 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110. 1,65,000 ગુણ્યા 10 છેદમાં 110 તમે કરશો એટલે તમને આ નફો મળી જશે. કેલ્સીમાં કરશો એટલે 15,000 આવશે. 15,000. એટલે પહેલા નંબરમાં હિતેશને જે કમિશન મળવાનું છે કેટલું મળવાનું છે? 15,000. હવે બીજા નંબરની વાત કરો, નફામાં હિસ્સો કેટલો મળશે તે. પહેલા કુલ નફો હતો આપણો 1,65,000, એમાંથી હિતેશને આપણે 15,000 આપી, તો હવે કેટલો નફો વધ્યો? કમિશન આપ્યા બાદ વધતો વહેંચણી પાત્ર નફો. કમિશન આપ્યા બાદ હવે કેટલો નફો વધે? તો રકમ તમારી હતી ટોટલ 1,65,000, નફો તો 1,65,000, એમાંથી 15,000 તો આપી દીધા, તો આવશે 1,50,000. હવે ધ્યાન આપજો, હવે 1,50,000 આ તમારું થયું. હવે સાંભળજો, જ્યાં 1,50,000 છે ને, આ નફો જે વધ્યો છે કમિશન આપ્યા બાદ, એ 3 વેચવાનો આવે, હંસા, હિતેશ અને વિજય. તમે કહેશો કયા પ્રમાણમાં વેચવાનું? તો નફા નુકસાનના પ્રમાણમાં વેચવાનું. પણ આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, એટલે આપણે એઝ્યુમ કરીએ છીએ 1:1:1 સરખા હિસ્સે મળશે. તો હંસાની વાત કરું, હિતેશની વાત કરું, વિજયની વાત કરું, દરેકને એક સરખું મળશે. એટલે 1,50,000 છે, આ 3 તમને સરખા વગર તમે કરવા જાવ તો 50,000 થાય.
50,000 50,000 50,000 બરાબર છે. 50,000 હંસાને, 50,000 હિતેશને, 50,000 વિજયને. આપણે વાત કરીએ છીએ હમણાં કોની વાત કરીએ છીએ? ફક્ત હિતેશ. તો હિતેશને કેટલો મળશે? બીજા નંબરમાં આવશે તો હિતેશને મળતો નફો આપણો વધ્યો છે 1,50,000. એમાંથી એનો હિસ્સો that means કે બીજા નંબરમાં આવે છે 1:1:1 માં જોશો તો બીજો નંબર એટલે 1 છેદમાં ટોટલ 1 1 1 એટલે થઈ જશે તમારા 3. 1,50,000 ગુણ્યા 1/3 કરશો એટલે 50,000. હવે તમને એવું પૂછ્યું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે? આ છે તમારો નંબર 1 જેને કમિશન મળતું તે. બીજું કે નફામાં જે ભાગ મળે છે 50,000. તો હિતેશ હવે કુલ કેટલી રકમ મળશે? તો 15,000 નંબર 1 પ્રમાણે અને નંબર 2 પ્રમાણે છે 50,000. 15,000 વત્તા 50,000 કરશો એટલે 65,000 તમારો જવાબ આવે. હિતેશને મળતી કુલ રકમ નંબર તો હિતેશને મળતી કુલ રકમમાં અગર આપણે જોવા જઈએ હિતેશને મળતી કુલ રકમ તો આ બે વસ્તુ આવશે, નંબર 1 ને નંબર 2. નંબર 1 માં તમારે આવ્યો ભાઈ કમિશન, નંબર 2 માં નફો. કમિશન વત્તા નફો. કમિશન તરીકે ને નંબર 1 માં મળે છે 15,000 અને નફા તરીકે મળે છે 50,000. ટોટલ રકમ છે એ તમારે થઈ જશે 65,000. આ તમારો જવાબ. બરાબર છે. આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણે બીજો એક્ઝામ્પલ. જો આ જ કેટેગરીનો છે એટલે સમજજો અને ઈઝી એક્ઝામ્પલ જ છે. જયેશ, સુરેશ અને પંકજ આ લોકો નફા નુકસાનનું પ્રમાણ તમને આપ્યું છે 6:2:3. એટલે 3 ભાગીદાર આપેલા છે. જયેશ, સુરેશ અને પંકજ એ લોકો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 6:2:3. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળે છે. સાંભળજો, મેનેજરને કમિશન મળે છે 10% પ્રમાણે. 10% પ્રમાણે કમિશન કેટલું મળ્યું છે ભાઈ? 6600. તો ત્રણેય ભાગીદારને નફાની વહેંચણી કરો. હવે તમને શું પૂછ્યું કે ત્રણેય ભાગીદાર વચ્ચે નફો કેટલો વહેંચાશે? હવે જે કી પોઈન્ટ છે ને જેના પરથી આપણને આ બધું મળશે એ આ છે કે પેઢીના નફા પર 10% લેખે કમિશન આપણે આપેલું છે. મેનેજરને જે તમે કમિશન આપ્યું છે ને એ 10% લેખે આપેલું છે. સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ આપણે લખી દઈએ છે. ધ્યાન આપજો. જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ એ આપેલું છે 6:2:3. ધ્યાન આપજો, મેનેજરને કમિશન કેટલું મળે છે? 10% લેખે 6600. સમજો. હું લખું છું મેનેજરનું કમિશન આ ટકામાં અને આ રકમમાં. સાંભળજો, અગર મેનેજરને કમિશન મળે છે 10% પ્રમાણે, 10% પ્રમાણે મળતું હતું રકમ થાય છે ભાઈ 6,600. તો પેઢીનો નફોની વાત કરો. પેઢીનો નફો એ અગર 100 હોય તો 100 એ કેટલા? ફરી એકવાર કહું છું કે મેનેજરને જે કમિશન મળે છે ને 10% પ્રમાણે મળે. તો સ્ટેપ મૂકે કે 10% પ્રમાણે અગર 66 તો મળતા હશે તો આખી રકમ that means કે 100 પેઢીનો નફો કેટલો હશે? 100. 100 એ કેટલા? તો 100 ગુણ્યા 6600 છેદમાં 10 એટલે આવી જશે 66,000. તો હવે આપણને મળી ગયો કે પેઢીનો કુલ નફો કેટલો છે? 66,000. હવે 66,000 જે પણ તમને નફો મળ્યો છે એ ત્રણે ભાગીદાર વચ્ચે વેચી કાઢવાનો એટલે તમને જવાબ મળી જશે. અને ત્રણે ભાગીદાર વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 6:2:3. તો આ જે 66,000 ની રકમ છે એને તમારે 6:2:3 માં વેચી કાઢો તો તમને તમારો જવાબ મળી જશે. સ્ટાર્ટ કરીએ સર. જયેશને મળતો નફો પહેલા નંબરનો ભાગીદાર છે તે. બીજું સુરેશ, સુરેશને મળતો નફો. અને ત્રીજા નંબરની વાત કરું તો પંકજ, પંકજને મળતો નફો. કુલ નફો તમને આપેલો છે 66,000. 3 માં કોમન લખી દઉં છું. 66,000 ગુણ્યા જયેશ, સુરેશ અને પંકજમાં આ લોકો નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3. તો પહેલામાં 6 છેદમાં ટોટલ 6 ને 2 8 ને 3 11. બીજા નંબરમાં 2/11 અને ત્રીજા નંબરના 3/11. એટલે 66,000 ગુણ્યા 6/11 તમે કરશો એટલે આ 36,000. 11 × 6 તો 12,000.
18,000. તો તમને આ જવાબ મળી ગયો કે 3 ભાગીદારને નફો કેટલો મળતો હશે આ પ્રમાણે 36,000, 12,000 અને 18,000. બરાબર છે.